ભાવનગરની મોરચંદ, રાણાધાર અને ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવતા રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ 2024ના બીજા દિવસે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ ભાવનગરની મોરચંદ અને રાણાધાર તેમજ ભવાનીપરા પ્રાથમિક શાળામાં બાળકોને મોં મીઠું કરાવી ભૂલકાઓને શાળામાં પ્રવેશોત્સવ કરાવ્યો હતો। શાળાની વાળાઓ દ્વારા કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું। પરસોત્તમભાઈ સોલંકીએ શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા। આપણું બાળક પ્રવેશથી વંચિત ન રહે અને શિક્ષણ ક્ષેત્રની તમામ યોજનાનો વધુને વધુ લાભ લઈ શિક્ષણ ક્ષેત્રે આગળ આવી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા આહ્વાન કર્યું હતું। રાણાધાર ખાતે રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે મોરચંદ ખાતે કેન્દ્રવતી કન્યા શાળાના આંગણવાડીના 16 અને બાલવાટિકાના 21 કુમાર અને કન્યા એમ કુલ 37 ભૂલકાઓને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી ધોરણ 9માં પ્રવેશ પાત્ર 34 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો। જે કેસરી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર।